ભારત માતા કી બનાસની બેન ગેરીબેન બનાસની બેન ગેરીબેને બનાસકાંઠામાં સૂત્ર ચાલે છે. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ શ્રીમતી ગેરીબેન ઠાકોરને પસંદ કરી અને એમને ટિકિટ આપી છે. એમના પ્રચારમાં અમારી સાથે જોડાયેલ દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ, જબરસિંહ બાબુ, ઈશ્વરભાઈ, તેમજ સ્ટેજ ઉપર અને મોજરૂથી પધારેલ રમાભાઈ, કેંકારભાઈ, જબરસિંહ બાબુ, શાંતિલાલ ભગત તેમજ ભગતજી અમારા ભૂદેવો પણ પધાર્યા છે. જોઈને ખૂબ ખૂબ ખુશી થઈ. એ સંખ્યામાં છેક દેવદરથી પણ દુધકોડાથી પણ કેટલાક અમારા કોંગ્રેસના કાર્યકરો આજે સહભાગી થયા છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે કોંગ્રેસનો કાર્યકર હવે આળસ મરડીને બેઠો થયો છે અને આ વખતે એવો મક્કમ નિર્ધાર થયો છે કે કોંગ્રેસ ને વિજય અપાવવો છે. આવું એક નક્કી થયું છે. મિત્રો, આ લોકશાહી છે. લોકશાહીમાં હંમેશા લોકશાહી ઢબે આપણે ચૂંટણી લડવી જોઈએ. કોઈના પ્રતિપક્ષ કે કોઈ પણ પક્ષ કે સમાજ એના ઉપર કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ. કારણ કે બધા જ ભારતીય નાગરિક છે અને બધાના મતનો અધિકાર પણ સરખો છે. લોકશાહી ઢબે આપણે આપણી વાત રજૂઆત કરીએ, સામે પક્ષે એમની વાતની રજૂઆત કરે ને એમાં પછી આપણે નક્કી કરવાનું કે આપણે કોને વોટ આપવો છે. બનાસકાંઠા જિલ્લા લોકસભાના વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ, આ બે સમાજ એ બહુમતી વોટ ધરાવે છે. પરંતુ એમ ધારે કે હું જીતી જાઉં, અમારી બહુમતી છે, એ શક્ય નથી બનતું. શક્ય એટલા માટે નથી બનતો કારણ કે મહેમાનો આવવાના છે એટલે હું થોડો ટાઈમ લઈશ. એટલે હું આપને ભારતની લોકશાહી સમજાવવા પ્રયત્ન કરીશ. એટલા માટે શક્ય નથી કારણ કે આપણું બંધારણ એવું કર્યું છે. આપને 542 સીટો આપી છે લોકશાહીમાં. ભારત દેશની 500 સંસદીય મત વિસ્તાર આપ્યા છે. એનું કારણ શું? અમેરિકામાં પદ્ધતિ જુદી છે, બીજા દેશોમાં સરપંચશ્રી વધારો આગળ આવી. બીજા અમેરિકા હોય, યુરોપ હોય, ઇંગ્લેન્ડ હોય, ત્યાં અલગ અલગ પદ્ધતિ છે. પણ સર્વશ્રેષ્ઠ જો પદ્ધતિ હોય લોકશાહીની તો આપણી ભારતની છે. અને ભારતની પદ્ધતિ એટલા માટે છે, સમજો કે આપણે આખા ભારત દેશની અંદર એવી યોજના મૂકી હોય અને બંધારણમાં એવી જોગવાઈ કરી હોય કે કોઈ સમગ્ર દેશમાં એક જ વોટ આપવાનો નક્કી થાય તો એક સમાજના માણસોનું જો પ્રભુત્વ હોય તો એક સમાજનો માણસ વડાપ્રધાન થઈ જાય. ધારો કે કોતરવાડા ગામ છે, એને માની લો કે ભારત દેશ છે. કોતરવાડા એક દાખલો આપીને તમને સમજાવું કે કોતરવાડા ગામ એ ભારત દેશ હોય અને એમાં જો આપણે વડાપ્રધાન તરીકે ચૂંટવાનો થાય તો ઠાકોર જ ચૂંટાય, બીજી કોમ તો આવી શકે નહીં. એમ બીજા દેશોમાં પણ આવું છે. બીજા દેશોમાં પ્રેસિડેન્સી સીટ છે એટલે પ્રમુખ ચૂંટાય અને પ્રમુખ પછી એના માણસોને નક્કી કરે. જ્યારે આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં બનાસકાંઠા, તો બનાસકાંઠાની અંદર જુદી જુદી વસ્તી, જુદા જુદા મતદારો એ બધા ભેગા થઈ અને ઉમેદવાર જીતે અને એ બધા 542 લોકસભાના સદસ્યો ભેગા થાય ત્યારે વડાપ્રધાન ચૂંટી શકે. આપણે અહીંથી ધારો કે ઠાકોર સમાજનો ચૂંટાય, મહેસાણાથી વળી બીજી કોમનો ચૂંટાય, અમદાવાદમાંથી બીજી કોઈ સમાજનો ચૂંટાય, એમ કરતા અલગ અલગ ભેગા થાય ત્યારે ત્યારે વડાપ્રધાન થાય. નહીં તો એક જ સમાજનો કાર્ય વડાપ્રધાન થઈ જાય તો રાજાશાહી થાય. એટલા માટે આપણા ભારતના બંધારણમાં
ભારતના ઘડવૈયાઓએ બહુ જ વિચાર કરી અને આપણું બંધારણ ઘડ્યું છે, એટલે આપણો ભાવ પૂછાય. ભારતના બંધારણની વાત આવી એટલે બીજી પણ આપણે વાત કરું કે અત્યારના જે સત્તાલાભીઓ છે, અત્યારના જે સત્તાલાભીઓ સત્તા ઉપર બેઠા છે, કોઈ પણ પ્રકારે એન તેન પ્રકારે સત્તા હાંસલ કરી છે, એક જ મકસદ છે એમનો. અને એ મકસદ પાડવા માટે એ કોઈ પણ હાથે જવા માટે તૈયાર છે. ચાણક્ય કહ્યું છે, ચાણક્ય કોઈ વાંચ્યું હોય તો જોજો કે ચાણક્ય નીતિમાં કહ્યું છે કે 60 લોકોના ડ્રામા કેવા હોય કે ગાયને આગળ કરે, ધર્મને આગળ કરે, માને આગળ કરે અને છેલ્લે કશું ના થાય તો એ ગાય સભામાં માફી માંગીને રોવાનું પણ ચાલુ કરે. આ ચાણક્ય નીતિ છે અને આ ચાણક્ય નીતિ અત્યારે સામે પક્ષે ચાલુ છે. ગઈકાલે જે ચૂંટણી કમિશનરની નિમણૂક થઈ, ભારતના બંધારણની અંદર સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ છે એ સ્વતંત્ર છે, એના ઉપર કોઈનો હસ્તક્ષેપ ચાલે નહીં. વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, એમ ચૂંટણી પંચ છે એના ઉપર કોઈનો અધિકાર ચાલતો ન તો એ સ્વતંત્ર છે. અને તમે પહેલા જૂના ભૂતકાળમાં સાંભળ્યું છે ટી.એન. શેષન નામ આપો, જે વડીલો છે એમને ખબર હશે કે લોકોને ખબર નથી ચૂંટણી શું છે, પણ ટી.એન. શેષન આવ્યો એને ખબર પડી કે ચૂંટણી પંચ એ સ્વતંત્ર છે. એ સ્વતંત્રતાને હીણવા માટે ગઈકાલે જ 2 ચૂંટણી કમિશનરની નિમણૂક કરી અને એ બંને ચૂંટણી કમિશનરો સરકારને જે યોગ્ય લાગ્યા એમણે એમની નિમણૂક કરી દીધી. આ લોકશાહીમાં સંસદમાં એનો ઠરાવ પસાર કર્યો. આમ તો જનરલી ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરવી હોય તો વડાપ્રધાન, કાયદા મંત્રી, વિરોધ પક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટનો જજ, આ 4 ભેગા થાય તો ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક થઈ શકે. એને બદલે સુપ્રીમ કોર્ટના જજને કાઢી દીધો. ફેરફાર કરવા માંગે છે. તમે વિચાર કરો. હવે મને તો એવું લાગે છે કે જો આ બીજી વખત 2 ટર્મ તો આપણે ચૂંટીને એમને લોકોએ મોકલ્યા અને ફરીથી જો મોકલશું તો આ લોકશાહી ટકવાની નથી. કોંગ્રેસ પાર્ટી એવી છે કે જ્યારે બંધારણ ઘડ્યું ત્યારે કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું, પણ ક્યારે બંધારણમાં ફેરફાર કર્યો નથી. કોંગ્રેસે ધાર્યું હોત તો બંધારણમાં લોકો એ કરી શક્યા હોત કે નહેરુ પરિવાર જીવે અને એના વંશો વંશ રહે ત્યાં સુધી એનો એક વડાપ્રધાન ભેદ હતું, પણ કોંગ્રેસે કર્યું નહીં. સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, એક સામાન્યમાં ઝૂંપડામાં વોટની કિંમત કેટલી રાહુલ ગાંધીના વોટની કિંમત છે. આ વોટની કિંમત નક્કી કર્યું છે કોંગ્રેસે કર્યું છે. આ અમિત શાહ અને જો આ એમની જોડતી હોત તો એમની કિંમત અલગ થઈ જોત ને આપણી કિંમત અલગ થઈ જાય. પણ આ કોંગ્રેસે બધાને સમાન અધિકારો આપ્યા છે. એ જ રીતે કોંગ્રેસે નાનામાં નાના માણસને લોકશાહીમાં એનું માથું ઊંચું રાખીને જીવી શકે એના માટે બંધારણમાં બધી જોગવાઈઓ કરી છે. મિત્રો, લોકશાહી છે. કોતરવાડા ગામ છે, જ્યારે હું મીટિંગમાં આવવા માટે નીકળ્યો ત્યારે મારા